વડ સાવિત્રી વ્રત કરવા માટે પૂજાપો 12 મહિનાનો પૂજાપો વડ સાવિત્રી 12 સોપારી એવું છે, 12 નાગરવર છે, 5 છે ને અગરબત્તી 5 વાટું, ₹1 કે ₹11 શક્તિ એવી ભક્તિ મૂકી શકો. એક ફ્રૂટ લેવાનું, ચોખા ને ઘઉં લેવાના, હળદર લેવાનું. આ દળિયો છે, વડને આટા ચડાવવા ને આ જળ છે. જે વડ પૂંજે પહેલા વર્ષે એ 5 વર્ષ સુધી વડ પૂંજવું પડે. હવે અમે જઈ રહ્યા છીએ મંદિરે છીએ વડ પૂજવા જઈએ છીએ મહાદેવ મંદિરે. તો ચાલો જઈએ વડ પૂજવા. ઘેરેથી નીકળી રહ્યા છીએ અમે જઈએ છીએ વડ પૂજવા. ચાલો જઈ રહ્યા છીએ અમે. ગાડી કરવાના સ્ટાર્ટ હવે. ચાલુ ગાડીએ છીએ અને ટુ વ્હીલમાં જઈ રહ્યા છીએ અમે. વડ પૂજવા જઈએ છીએ. અહીંયા નજીકમાં એક ભોળાનાથનું મંદિર છે, ત્યાં જઈ રહ્યા છીએ અમે. આ રસ્તામાં એક વડલો છે, ત્યાં વડ પૂજા ચાલી રહી છે અત્યારે. અમે ત્યાં દર્શન કરી રહ્યા છીએ. આવી ગયા છીએ અમે મંદિર. ખૂબ જ ગળદી છે અત્યારે, હાલ ટ્રાફિક છે. હાલ અત્યારે અહીંયા ખૂબ જ ટ્રાફિક છે. લગભગ 1 કલાક પછી વારો આવશે અમારો. हेलो चलो भाई बता दे श्री कुलदेवी मात की जय. આ આગળની પૂજા અત્યારે પૂરી થઈ છે. અત્યારે બીજી પૂજા ચાલુ થવાની છે. હાલમાં બીજી પૂજાની તૈયારી ચાલી રહી છે. પાણીનો લોટો ભરી દેજો. આરામથી તમારે બધી તૈયારી થઈ જાય એટલે હાથ ઊંચો કરી અને સિગ્નલ આપી દેજો. વડ સાવિત્રીનું વ્રત પોતાના પતિનું દીર્ઘાયુષ્ય માટે પોતાની પત્નીઓ કરે છે. ખૂબ જ ભાવ અને શ્રદ્ધાપૂર્વક આ વ્રતની ઉજવણી અને આ વ્રતનું સમર્પણ કરે છે. જમણા હાથની અંદર પાણી લઈ જાઓ. 3 વખત ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ એવા મંત્રનો જપ કરવાનો છે. આપણે શું કરવા જઈ રહ્યા છીએ તે કર્મનો હેતુ એટલે કે સંકલ્પ. કોઈ પણ આપણે કાર્ય કરતા હોય તેની પાછળનો એક હેતુ હોય. હેતુ વગરનું કામ કરી નાના માણસના કરવાની છે. પહેલાના સમયની અંદર બહેનોથી પોતાના પતિદેવનું નામ ન લેતા. જે આપણા સાસુ સસરા હોય તો એકબીજાનું નામ ન લેતા. અત્યારે આપણે થોડું વેસ્ટર્ન કલ્ચરમાં બધા આવી ગયા એટલે મારો સંજય આમ ને મારો હરેશ આમ આપણે એવું બધું કહેવા માંડ્યા. પણ જે પ્રિય વ્યક્તિ હોય એનું ક્યારેય જાહેરમાં નામ લેવાય નહીં. આપણે એના માટે ગૌમુખી માળા કરીએ તો પણ એને ગૌમુખીની અંદર રાખીએ, એની આદિ વસ્ત્ર રાખીએ. કારણ કે પ્રિય વ્યક્તિનું ક્યારેય પ્રદર્શન હોય નહીં. પણ અત્યારે તો જમાનો એ રીતનો થઈ ગયો છે એટલે કોઈને કાંઈ કહેવાનું નથી. અત્યારે તો સગાઈ નક્કી થાય પહેલાં તે બધી બોલી કરે, અમારી દીકરી શાદી નહીં કરે, અમારી દીકરી માથે નહીં ઓઢે. આવા બધા નીતિ નિયમ થઈ ગયા અને બિચારા ભાઈઓનું કંઈ માન નથી કરતો હોય તો બધું એક્સેપ્ટ કરવું પડે. પણ જ્યાં સુધી બને એટલે આપણા ધાર્મિક જે આપણા નીતિ નિયમો છે આપણી હિન્દુ સંસ્કૃતિના એ બધા બહેનોએ જાળવતા. કારણ કે સ્ત્રીની એક શક્તિ છે. સમાજનું કઈ રીતે પરિવર્તન કરવું એ બધું સ્ત્રીના હાથમાં છે. બહુ આવી ગયું.
શાંતિથી બધા લાભ લઈએ. જ્યાં કાંઈ પણ તમને ન સમજાય ત્યારે તમે તારા હાથ ઊંચો કરી દેજો કે આપણે અહીંયાથી પૂજા કરી સ્ટોપ કરી દઈશું. આગળ પાછળ થઈ જાઓ એવું લાગે તો આજુબાજુમાં જોઈ લેવાનું. પૂજા બધી એક જગ્યાએ સરખી જ છે. ઓકે, જે દેવી દેવતાના નામ લેતા જઈએ અહીંયાથી તમારે બે હાથ જોડી માથું નમાવી, જ્યારે નમઃ શબ્દ સંભળાય ત્યારે બે હાથ જોડી નમસ્કાર કરતો જવાનું છે. ઓમ શ્રીમન મહાગણાધિપતયે નમઃ કરવા વાળા બનજો. સર્વ કાર્યાર્થ સિદ્ધયે અથ પ્રધાન સંકલ્પ છે. આપણા કાર્યનો જે કંઈ પણ હેતુ છે એ ભગવાનને આપણે કહેવાનો છે. કારણ કે કોઈ પણ આપણે કાર્ય કરીએ એની પાછળનો એક હેતુ હોય. હેતુ વગરનું કામ કરવું તો કે ગાંડા માણસનું, એને ખબર ન હોય એ શું કરે છે એમ. આપણે જમવા બેઠો તો આપણને ખબર હોય ભૂખ લાગે એટલે જમવા બેઠા છીએ, પણ ગાંડા માણસ પૂજા થઈ ગઈ છે સંપન્ન. અમે ઘેરે જઈ રહ્યા છીએ. આ શ્વેતુને હું વચમાં સ્કૂલેથી લઈ આવ્યો હતો, પૂજા ચાલુ હતી ત્યારે, અને હવે પૂજા થઈ ગઈ છે ને ઘરે જઈ રહ્યા છીએ. ફરી પાછા મળીશું નવા બ્લોગમાં. ત્યાં લગી જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.